આ તરફ નવસારીમાં એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। 21 લોકોને પાણીમાંથી બહાર સલામત કઢાયા છે। બિલીમોરામાં ફસાયેલા લોકોને બોટ મારફતે બહાર કાઢવામાં આવ્યા। રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે, પરંતુ 21 લોકો જે ફસાયેલા હતા તેમને તો એનડીઆરએફ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। હાલમાં ગુજરાતમાં જે પ્રકારની સ્થિતિ છે એમાં જે સુરત છે, અમદાવાદ છે, ત્યાં એનડીઆરએફની અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે, સાથે આર્મી પણ ઉતારવામાં આવી છે। કારણ કે ગમે ત્યારે જ્યારે નદીઓ બે કાંઠે વહેતી થતી હોય છે, જળાશય ઓવરફ્લો થતા હોય છે, એના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા રહેતી હોય છે। પાણી તો ભરાવ અને સાથે સાથે સતત ચાલુ રહેતા વરસાદના કારણે લોકોને રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડતી હોય છે। ત્યારે અહીંયા 21 લોકોનું નવસારીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। એનડીઆરએફની ટીમ દ્વારા બોટ મારફતે 21 લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા।